તો મિત્રો કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો। તો ચાલો આજે હું તમને લઈ જાઉં છું મારા કાકાના ઘરે। મારા કાકાના ઘરે બાગ બગીચો કેવો છે હું તમને બતાવું છું, અને બગીચામાં તમને શું શું જોવા મળે છે તે મને કોમેન્ટમાં કહેજો। ચાલો મિત્રો। હેલો મિત્રો, હું મારા કાકાના ઘરે આવી ગયો છું। ફાઇનલી તમને બગીચો બતાવવા જઈ રહ્યો છું। તો તમે જો બગીચામાં શું શું વાવ્યું છે તે તમે મને કોમેન્ટમાં કહેજો। તો મિત્રો તમે જોઈ શકો છો આવું બધું એમને શોકેસ બનાવ્યો છે, અને આ છે દ્રાક્ષનો છે વેલો। તો મિત્રો તમે જોઈ શકો છો આ છે દ્રાક્ષનો વેલો। હાલ તો અત્યારે આ બગડી ગઈ છે, કેવી રીતના બગડી છે એ તો નથી ખબર, જો તમને ખબર હોય તો બતાવજો। અને આ છે નજરનું ખાડું, એટલે કે નજર ન લાગે। અમારે ગામમાં અહીંયા એવું હોય છે કે નજર લાગી જાય એટલે બૂટ કે ચંપલ અથવા કોઈ બી એવું વસ્તુ ટીંગાડી દે એટલે નજર ન લાગે। મિત્રો હું તમને બતાવવા જઈ રહ્યો છું કે દ્રાક્ષ કેવો છે। આ બંને દ્રાક્ષ ખાય છે, તમે જોઈ શકો છો। આવી બધી દ્રાક્ષ ઉગી છે। આ દ્રાક્ષનો વેલો છે, એકદમ સાયો થઈ ગયો છે। અહીંયા તમે જોઈ શકો છો દ્રાક્ષ કંઈક આવી પ્રકારની થઈ છે, અને આવી રીતના બગડી જાય છે। તમે જોઈ શકો છો મિત્રો દ્રાક્ષ। આમાં દ્રાક્ષ તો ઘણી બધી છે, પણ ખાવા લાયક થોડી જ છે। પાકે છે પણ બગડી જાય છે હાલ તો। ચાલો મિત્રો હજી પણ બીજા ફ્રૂટ તમને બતાવું, બીજું આગળ બગીચો છે તે પણ બતાવું। મિત્રો આ શું છે તમે મને કોમેન્ટમાં જણાવજો, આને શું કહેવાય। મિત્રો આ છે પોપૈયો, અને પડખે છે આસોપાલવ, તમે જોઈ શકો છો। પોપૈયા આટલા બધા આવી ગયા છે, તમે જોઈ શકો છો મિત્રો। જેને ખાવા હોય તે અહીં આવી જાય। હજી તો હાલ હજી પાક્યા નથી, પાકે એટલે તમે ખાવા આવી શકો છો। મિત્રો આ છે જામફળી, અને વચ્ચે ગુલાબનો પણ છોડ છે, તમે જોઈ શકો છો। જામફળ તો મને દેખાતા નથી, હાલ હજી જામફળ આવ્યા નથી। નહીં મિત્રો, મને જામફળ પણ મળી ગયા, તમે જોઈ શકો છો। બીજે તો ક્યાંય દેખાતા નથી। આ 2 જામફળ છે અત્યારે હાલમાં, નહીં આમ તો 3 છે, તમે જોઈ શકો છો। મિત્રો આ છે ગુલાબનું છોડ, જે પીળા કલરનું છે, તમે જોઈ શકો છો કેવું મસ્ત લાગે છે। આ શું છે એ તો મને નથી ખબર। આ છે તુલસીમાંનો છોડ, અને આગળ પણ હજી છે। આ શું છે તમે જોઈ શકો છો। આ છે ટમાટર, જે લાંબા થયા છે, તમે જોઈ શકો। આ છે મિની ગાર્ડન, તમે જોઈ શકો છો। આ પણ આયા છે, બતાય એવું નથી પણ તમે જોઈ શકો છો। આ છે જાંબુડો, આ છે ફૂલનો છોડ, આ છે બારમાસી, અને આ છે આવું કંઈક બોઘાણામાં, જે નામ તો મને નથી ખબર। મિત્રો આ છે ફૂલ, તમે જોઈ શકો છો। કુંડામાં કેવી રીતના સરસ મજાનું તેમને ગોઠવ્યું છે, આવી રીતના બગીચો બનાવ્યો છે, તમે જોઈ શકો। મિત્રો આને કહેવાય છે અળવીના પાન, જેમાંથી બને છે ભજીયા। તમે ખાધા હોય તો મને કોમેન્ટમાં જણાવજો કે અળવીના ભજીયા કેવા મસ્ત બને છે। અમારે તો ઘરે ભજીયા બનાવે છે એટલે મને ખબર છે, કારણ કે મને તો બહુ ભાવે છે અળવીના ભજીયા। અને મિત્રો આ છે ગુલદસ્તો, તમે જોયો દેશે। આ બનાવ્યો છે મારી બેને, કેવો લાગે છે તમે જોઈને મને કહો। અને આમાં ઘણી મહેનત લાગી છે બનાવવા માટે, એટલે એક લાઈક તો જરૂર બનશે। એક લાઈક કરો, અને તમને કેવો લાગ્યો એ મને કહેજો। આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે, ફરી મળીશું આપણે હવે નવા વ્લોગ સાથે। જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને